આજે અમે ગયા કૃષ્ણકુમારસિંહજીના ચાંચ બંગલે અને જોઈ તેમના રાણીની વાવ. જય દ્વારકાધીશ મિત્રો, આજે અમારે જવાનું હતું રાજુલાથી ચાંચ બંદર. તો કરાઈ નાખી બુલેટમાં ટાંકી ફૂલ ને નીકળી ગયા હાઈવે તરફ. વિક્ટર પોકતા તમને જોવા મળ્યા મીઠાના આગરિયા. ત્યાંથી જવાનું હતું આપણે આ બોટમાં, કેમ કે ત્યાં રસ્તો નથી એટલે આપણે દરિયામાંથી જવું પડે બોટમાં. થોડી ઘણી રીલ શૂટ કરીને પહોંચી ગયા આપણે ચાંચ બંદર ને મેળા આપણે ત્યાંની હસ્તી રોહિતભાઈ ને એમને નીકળી ગયા આવી ગયા આપણે કૃષ્ણકુમારસિંહજીના ચાંચ બંગલે. ઉપર જઈને મેળા આપણે યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ ના ક્રિએટર ને. આપણે તો પહેલી વખત આવ્યા હતા, જોયો આખો મહેલ ને આગળ જતા આ હું જોયું ખૂબ અદ્ભુત બંગલો હતો. તો આપણે ઉપર જઈને જોયો આખો બંગલો. તો આનો ફૂલ બ્લોગ આપણે યુટ્યુબ ચેનલમાં આવી જાય, તો જે સુધી તમે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કરી લેજો. ત્યાંથી તો આપણે નીકળી ગયા અને આગેથી આ બંગલો કઈક આવો દેખાય છે. પછી આપણે આવી ગયા વાવ જોવા. આ વાવ છે એ કૃષ્ણકુમારસિંહજીના જે રાણી જે આ વાવમાં સ્નાન કરતા. આ જગ્યા બહુ જોરદાર છે, એક વખત આટો મારવા આવજો. ભાઈઓ લઈ આવ્યા હતા બધા દેશી ચીબડા. જો કવડા મોટા ચીબડા છે. ચીબડા તો લેવા પણ સુધારવા માટે ચાકુ નો લેવા. જો કઈ રીતે સુધારે છે ચીબડા, આપણી પાસે જુગાડ હોય જ. તો અંતે ચાવી કામમાં ન લાગી, પણ જો એક ઢીકે બે ફાડા કરી નાખ્યા ને આપણા દિનુભાઈ. આમ હોય ભલા માણા ને મળો આપણે